અમારે કાર ભેરવની જરૂર નથી, અમારે કોઈ દેવી મારે તમને દેવતાની દેવો જરૂર નથી. નથી, મારે એ તમારી પાસે આવે ને આવી રીતે ન આવે, તમારે એની માટે છે ને તમારે એની માટે આંગળા પાડો, પણ તમારી પાસે કોઈ દી આવે ને તમારે જે દુઃખ છે ને એ નો જ આવે. કાર ભેરવ અમારો રોડ ચડે ને એટલે દેખાતું બંધ થઈ જાય, એની કરતા હું મહાકાળ કોને ભેરવ દેખાતું બંધ થઈ જાય? કોને દેખાતું બંધ થઈ જાય? જો ઈ ખાલી તમે કાર ભેરવ માનો છો, હું મહાકાળ ભેરવ. હું મહાકાલેશ્વર નો ભગત છું, ભોળાનાથ નો પેલા છું, તમે મહાકાળ. હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. તો હાલો સાંભળીએ આગળ. ભાવનગરથી કોણ બોલો? બંસીધર ધાંધલિયા ભાવનગર થી બોલું સાહેબ, મનસુખભાઈ રાઠોડ. હા, બંસીધર ધાંધલિયા. બંસીધરભાઈ ધાંધલિયા, બસ બીજું કાંઈ નહીં. વાહે ભુવાઈ નો લાગે, વાહે કાંઈ નો લાગે, ભગવાન. ઓકે ઓકે, બોલો બોલો. હા, એટલે ખાલી વાત થાય એમ હોય તો ખાલી 2 મિનિટ તમારો સમય લેવો તો મારા માલિક. કયો ને? થાય એમ છે વાત તો હું તમને વાતચીત કરું. મારે કઈ બીજું કઈ તમને કઈ એવી કઈ ઓલી ચર્ચા નથી કરવી, બરોબર? ભુવાપણ બાબતે કે આ માતાજી બાબતે ભગવાન બાબતે ખાલી એક મારા મગજમાં હું તમારે વિડીયો જોઉં ને એટલે મને ખાલી એક પ્રેમથી એક ખાલી વિષય એવો એટલે મેં તમને મારે ખાલી ચર્ચા કરી છે. કરી શકું કે ન કરી શકું? બોલો બોલો. હો, વાંધો નહીં, લ્યો મનસુખભાઈ. હવે હું તમને એમ કહું છું કે હું કાળ ભૈરવ દાદાને માનું છું, હા, બરોબર? એની હું સેવા પૂજા મારથી બીજું કઈ નથી કરતો, ખાલી અગરબત્તી થાય છે તો અગરબત્તી કરું છું, બરોબર? અને બીજું કઈ નથી કેતો. એટલે એને મારે હું તમને એમ કહું કે આ અત્યારે આ દુનિયામાં ભગવાનને મનાય કે ન મનાય? તમારા જે વિડીયો મુજબ હું જોઉં છું ને, હા, એટલે મારે ખાલી સવાલ તમને એટલો હતો કે દેવી શક્તિ છે કે દેવી શક્તિ હોય કે ભગવાન હોય કે જે હોય, હું દાદાને માનું છું, બરોબર? કાળ ભૈરવ દાદાને હું કઈ કોઈ દિવસ કોઈ ભૂવા પાય નથી જો, કોઈ દિવસ આપણને આવડતું નથી. મારી કુળદેવી નાગલપરી ખોડિયાર છે, બરોબર? અને હું જાતીય બ્રાહ્મણ છું, બરોબર? તો મને ક્યાં ભૂવા પાસે કોઈ દિવસ મારે જવું નથી પડ્યું, કઈ નથી થયું. અને કાળ ભૈરવ દાદા આપણે ઉદ્યાન છે ને એને હું માનું છું. તો એને ખાલી ડેલી અવરમાં જાગું ને ત્યારે 7 અગરબત્તી કરું છું દાદાને જાગીને, બરોબર? એટલે તમારે વિડીયો જોઈએ ને એટલે મને થોડુંક સત્ય લાગ્યું. મેં કીધું આ વ્યક્તિ જે કહે છે, બરોબર, કે આવી રીતના ભૂવા તાંત્રિક આ છે ફલાણું ઢીકણું પૂછડું, એટલે હું તમને એટલું કહેવા માંગુ કે ભગવાનને મનાય કે ન મનાય? માનવા ને એ તમારો વ્યક્તિગત પ્રસંગ છે. હા, પછી જે કઈ તમારા મનથી તમે નક્કી કરેલું છે એની અંદર અમે નિર્ણય ન આપીએ, કેમ કે તમારા મનનો તમારો પોતાનો નિર્ણય છે. મારે તમારો નિર્ણય જોતો છે. હું તમને એમ કહું કે મારો નિર્ણય છે ને ઈ તમને હું કેવી રીતે કહી શકું? તમે ઈ નિર્ણયને ઈ વિચારને અનુસરતા હો, ઈ વિચારના અત્યારે અસંખ્ય વિડીયો મેં જોયા. હું તમને એમ કહું તમારા અસંખ્ય વિડીયો જોયા, એમાં તમે હું તમને એમ કહું કે તમે ભુવાને કહો છો કે બીજાને કહેતા હો કે પબ્લિક ને કહેતા હો, બરોબર, વિડીયો માધ્યમથી, બરોબર? હું તમને એમ કહું છું કે મેં તમારા અત્યારે તમે જે તમારા વ્યૂ આવે ને એમાં હું તમારા જેટલા વિડીયો છે ને બધા જોઈ નાખ્યા, બરોબર? આપણે પેલું શું કે દેઠા, આપણે કીર્તિદાન દેઠા, ફલાણું ઢીકણું, પછી આપણે પુરા ધામ છે, આ છે તે છે, ઘણા વિડીયો આપણે જોયા, બરોબર? પણ કહેવાનો મતલબ એ છે કે હું તમને એટલું કહેવા માંગુ ભાઈ કે આપણે હું જે દાદાને માનું છું, ઉજ્જૈન સરકારને, કાળ ભૈરવ દાદાને, બરોબર, બરોબર, તો એને માની શકાય કે ન માની શકાય? ભારતના બંધારણ મુજબ, ભારતના કાયદા મુજબ જે દેવને માનવું હોય તમે માની શકો છો. એ હોય કે ન હોય? મારા માનવા પ્રમાણે ન હોય. તમારા માનવા પાસે ન હોય. હવે તમને ખાલી એક મારી પાસે હવે છે ને, હું તમને એમ કહું પુરાવો છે. હા, શેનો? કદાચ હવે હું તમને કહું, કદાચ તમે ભાવનગર જો ધક્કો ખાવ, હું તો નહીં ખાવ તમારી પાસે, મારી પાસે પુરાવો એ છે કે ડોક્ટર ની મારી મમ્મી છે ને, મારી મમ્મી, મારા પોતાના મમ્મી ની વાત કરું, શોભનાબેન ભદ્રેશભાઈ ધાંધલિયા, બરોબર, એમને ઓપરેશન આવેલું હતું કોથળીનું, બરોબર, કોથળીનું ઓપરેશન આવેલું હતું. હું ક્યાં ભુવા પાસે જોડાવા નથી ગયો અને કોઈ પાસે દેખાડવા નથી ગયો. મેં ક્યાં આઠાના કોઈ દિવસ મારી જિંદગી નથી બગાડ્યા. ઓપરેશન કરાવ્યું કે આવ્યું તું? આવ્યું તું એના મારી પાસે કાયદેસર કોઈ જો સોગંદ થી, બરોબર? હવે તમે કદાચ એમ કેતા હોય કે આ બધું બની જાય ને જે હોય ફલાણું પીકણું પૂછડું, બરોબર, આપણે હું એમાં માનતો નથી, બરોબર? એક ખાલી તમને રિક્વેસ્ટ એટલી કરીશ કે બંસીધર, હું બ્રાહ્મણ નો દીકરો છું અને મેં તમારા રેકોર્ડિંગ હું જે જોતો હોય ને એટલે મને ભગવાનમાં હું તમને માનતો, હું તમને એમ કહું કે મારી અંધશ્રદ્ધામાં જરાય રસ નથી. પેલી વાત તો મનસુખભાઈ, બરોબર, અંધશ્રદ્ધામાં હું માનતો નથી ને હું કોઈ દિવસ કઈ કરતો નથી. મને ખાલી ભગવાનમાં એટલું જ કહું છું કે મારો જે નાનો એવો ધંધો છે, ઝૂલાનો આવે ને, બરોબર, ઝૂલા આવે ને નાના બાળકોને હિંચકા, એનો ધંધો છે. બાકી મારો બીજો કઈ વિષય નથી, બરોબર? મને મહેનત કરવામાં રસ છે, પેલા તમે મને સમજી લો, બરોબર? હું ક્યાંય ભુવા તાંત્રિક આ ફલાણા ઢીકણા પૂછડા ક્યાંય કોઈ દે હું મારી કુળદેવી સિવાય ક્યાંય જતો નથી. પછી જે તમારા મમ્મીને કોથળીનું ઓપરેશન કરાવ્યું ઈ કઈ કોથળી? હવે નીચેની જે આવે કે નહીં યોની, એટલે મને બાળકની કે શેની? એમ શેની હતી?
એક મિનિટ, હું મારા ઘરના મારા બાજુમાં છે. શેનું હતું? લીવરમાં. હા, પછી બોલ. લીવરમાં હોજો હતો કે નહીં? હા બરોબર, હવે બોલ આગળ. એના લીધે કોથળીનું ઓપરેશન હતું. લ્યો, મેં મારા આપણને વાઈફને જો પૂછ્યું મારે તમને જવાબ એમાં આપો. કોથળીના પ્રકાર છે, હું તમે સમજી, જે બાળકની હા. કોથળી આવે, પેશાબની કોથળી આવે, મળમૂત્રની કોથળી આવે, આની આપણા 99% પેશાબની કોથળી, 99% પેશાબની કોથળી. કારણ કે મારી મમ્મી છે ને 5-5 મિનિટ 6-6 મિનિટ થાય ને એટલે એને પેશાબ રોકાતું નથી, એને કાયદેસર બાથરૂમ જવું પડે છે. જે તેની હકીકત કહું છું, બરોબર. ચાલો થઈ ગયું. હા, બરોબર. એટલે એની હવે કઈ કોથળી હોય, મોટા ભાઈ મને એમાં હું ડીપમાં ઉતર્યો નતો. મારા મમ્મી ખાલી દુખી આપણે ખાલી તમે જો આ તો કાળ ભૈરવની વિષય ઉપર તમે કોથળી લેવા છો એટલે નકર અમારી ઈ વાત કરવાની હોય નહીં, કેમ કે ઈ કાળ તમારો ઘરનો ભૈરવની મામલો. કોથળી નથી લેવો દાદા. હું એમ તમને નહીં, કાળ એમ ભૈરવ નહીં. દાદાની વાત, દાદાને તમે છે ને જો એક વાત તમે સાંભળો. હું તમને એમ કહું છું કે અત્યારે આ વિષય જે છે એ કાળ ભૈરવની ઉપરથી આ કોથળી સુધી આપણે પોઈગા છીએ. દાદાની વિશેથી નથી પોગ્યા ભગવાન, દાદાની વિશેથી નથી પોગ્યા. મેં તમને ખાલી જસ્ટ પૂછ્યું છે કે ભગવાનને મલાઈક નો પૂછે, તમે એમાં દાદાને વચ્ચે નો લાવો, તમને એમ કહું છું. સાહેબ હવે આપણે તમે જે પૂછ્યું આપણે વાત શેની કરી છે? મેં તમને વાત એની કરી કે ભગવાનને મલાઈક નો મળે. હું માનું છું એવું મેં તમને કીધું. એમાં મેં તમને દાદાનો ઉચ્ચારણ નથી કર્યો. હું માનું છું દાદાને, એમ તમને મેં કીધું. તમને મેં ટોપિક નથી આપ્યો દાદાનો, એમ તમને કહું છું. મારા મમ્મીનો ટોપિક આપ્યો મેં તમને કે મારા મમ્મીનું કહું છું. મારા મમ્મીનું ઓપરેશન હતું, હજી હું દાદાને લાવ્યો નથી. તમે નો લાવો, એમ તમને કહું. હું તમે અત્યારે તો પછી કા તમારી મમ્મીની વાત કરો, કા કાળ ભૈરવની વાત કરો, બેન ભેગું કરશો, બે ભેગું હા, થાવ. પણ હું પેલા મારા મમ્મીની વાત કરું, પછી તમે મને સાંભળી તો લ્યો. તમે ડાયરેક્ટ તમે આગળ એડવાન્સ તમે થાવ છો. કાળ ભૈરવનો તમે લાવ્યા છો કોથળી, બરોબર. મૂળ તમે અત્યારે મને જે વાત કરી ની તમે કાળ ભૈરવની કરી, પછી તમારા મમ્મીના ઓપરેશન હું માનું છું એમ કીધું. મેં હું પોતે માનું છું એમ કીધું. હું તમને એમ કહું હું કોઈ ભોવા નથી, હું ધંધાકીય માણસ છું. ભાઈ મારી વાત સાંભળો, પછી આપણે હું તમને વિષય કહું છું, હું તમને એમ નથી વાત કરતો કે આ આપણે કોણ છે? ન્યા પહોંચ્યા છીએ. હા હવે ન્યા પહોંચ્યા છીએ. હવે આની આગળ હા, હવેનો કયો પરચો છે ઈ વાત કરો, એમ હું કહું. પરચો કાંઈ નથી ભગવાન. મારા ઘરે રિપોર્ટ પડ્યા છે, હા બરોબર. તમે કહેતા હશો તમને ફોટો મોકલી દઈશ. મારે જોતો નથી, હાલો. હા, વાંધો નહીં. હવે તમે કહેતા હશો ને તો એમાં એવું છે કે મારા ફાધર જે છે કે નહીં, મારા મમ્મીનું ઓપરેશન આવ્યું ને એટલે મારા ફાધર ની આંખમાંથી આંગુડા, મારા પપ્પા કોઈ દિવસ રોતા નથી, બરોબર. પણ મારા મમ્મીના દવાખાના હિસાબે મારા પપ્પાના આંખમાં આંગુડા આવી ગયા, બરોબર. હા હા બરોબર. એટલે હું તમને એટલું જ કહેવા માંગુ કે હું જે દાદાને માનું છું, હું કોઈનું જોતોય નથી, મને એવું જોતા આવડતું નથી, મને દાણા બાણામાં રસે નથી, મને અંધશ્રદ્ધામાં રસે નથી, પણ જેની હું અગરબત્તી કરતો હોઉં. હું તમે હાલો તમે માનો છો કે નથી માનતા, એ વિષય મારો નથી. નથી. આ બરોબર. હવે મારો વિષય તમે માનો છો તોય મને વાંધો નથી, નો માનો તોય મને વાંધો નથી, માનતા હો તોય મને વાંધો નથી. હા, બરોબર. મને જે ફોન તમે કર્યો છે ઈ શેના બારામાં કર્યો છે? મેં તમને ઈ બારામાં કર્યો છે ભગવાન કે હું જે દાદાને માનું છું, કાળ ભૈરવ દાદાને, એને મનાય કે ન મનાય, ઈ તમારો વિષય થયો. ઈ મારો, હું માનતો નથી કોઈને, એકય દાદો આ દુનિયામાં કોઈને દાદાને માનતો જ નથી. ઠીક. તમે ભગવાનને માનતા જ નથી, તમે કોઈ ભગવાનને માનતા જ નથી. હું હુરત દાદાને માનું છું, કેમ કે હુરત રહ્યો ને ટાઈટ તડકો, કોઈ દી એને રજા રાખી નહીં, કોઈ દી કાંઈ કર્યું નહીં, વળી પ્રકાશ મારી માથ નાખે એટલો જ ધર્મી માથ નાખે, અધર્મી માથ નાખે, બધામાં હરખો પ્રકાશ આપે, એટલે ઈ દાદો ગણાય. કેમ કે એને કોઈ દી એવું કર્યું નહીં કે ભાઈ આવડા માતાજી વાળા નથી ને આ કોઈ માનતા નથી, તો ઉજ્જૈનની અંદર હરખો પ્રકાશ દીધો, નથી માનતા એને નહીં પ્રકાશ હરખો આપ્યો. હાલો, એટલે ઈ વિષય પૂરો થઈ ગયો, કેમ કે એટલે હુરત દાદો. હવે બીજો દાદો આ જે છે, હવે આપણે એની અંદર મને જે ફોન કરવામાં આવ્યો છે એમાં મને તમે શું સમજાવવા માટે કર્યો કે મને કઈ પરચો સમજાવવા માટે નથી કર્યો, પણ તમારે રજા લેવી છે. તમે એમ કહો છો કે નહીં, બરોબર. હું તમને એમ કહું છું કે તમારે મેં અસંખ્ય વિડીયો જોયા ભાઈ, હા ભાઈ, બરોબર. તમે ભૂવા, હું ભૂવો નથી. પેલી વાત તો એ મને છે ને ધંધામાં રસ છે, મારે નથી કરતો હું. તમે અત્યારે આપણો જે વિષય છે ની ભૂવાનો નથી, આપણો વિષય એટલો છે કાળ ભૈરવમાં તમારા ઘરે રિપોર્ટ કર્યા, તમારા મમ્મીને જે બહેર્યું, હવે ઈ કાળ ભૈરવનું મને હું દેખાડવા માંગો છો ઈ કયો? મારે દેખાડવું નથી. હું તમને એમ કહું કે મેં મારા દાદાને ખાલી હું તમને એટલું જ કહેવા માંગુ કે જે રિપોર્ટ હજી છે ને એ આમને પડ્યા છે, બરોબર ને. પ્લસ મેં ખાલી હું એમ કહું છું કે ઈ રિપોર્ટ છે તમારા ઘરે કાળ ભૈરવ દાદાએ, હું કહું છું કે ઓપરેશન કરાવ્યું, એમાં દાદાએ પરચો દીધો કે નથી દીધો? કે દીધો, કાયદેસર દીધો. ઓપરેશન કરાવ્યું જ નથી. અને મેં ખાલી હાથ આગળ સાંભળી લ્યો. હવે ઈ દાદા રહ્યા, ઈ તમે કયો એમ કરતા હશે ને, તમે સીધો ઈ કામ કરે કે નથી કરતા? નહીં, હું સિંધુ કામ નથી કરતા. જે સાચા વ્યક્તિ હોય ને, તમારી આસ્થા હોય ઈ કામ કરે છે. મારી આસ્થા હોય, હું માનતો હોઉં, મેં જો મારી ભૂલ ન હોય, બરોબર, હું વાંકમાં ન હોઉં, અને અથવા મેં જેનું કોકનું કાંઈક હોય, હું તમને એમ કહું કે મારા મમ્મીનું મેં ધાર્યું હતું કે મારા મમ્મી સાચા હોય, બરોબર. સાંભળી લ્યો. હવે તો ઈ દાદા પાસે હું એક કામ કરાવું. હા બોલો. તમે કયો હું કરું? હા બોલો. હવે તમારા મમ્મીને જાણી ઈ પેશાબની કોથળીનું ઓપરેશન હતું, પછી કરાવ્યું કે નથી કરાવ્યું? નથી કરાવ્યું. હાલો, નથી કરાવ્યું. હવે મારી બાઈને ઓપરેશન કોથળીનું બાળકનું કરાવેલું છે. હવે ઈ દાદાને કયો ઓપરેશન કર્યું છે ને, હવે દીકરો દે.
દે હે દાદાને આપણે કઈ જોઈએ તમે સાચા હશો તો દેહે. હું હાસો એટલે હું જણસો ઈ હાસો છો બાઈ છે તમે ઈ હાસી છે જાણ છો એવું નથી, તમારી શ્રદ્ધા ઉપર આધાર રાખે. તમે કાલ તમે એમ કહો છો હું કોઈ ભગવાનને માનતો જ નથી, તમારે માનવા પડે ને મારા ભાઈ. તમે કોઈમાં માનતા નથી ને પ્લસ તમારો દીકરો એમ નહીં મારી વાત તમે સાંભળો, મારી વાત તમે સાંભળો. મારે તમારું ઈ જ કામ છે કે હું તમને એમ કહું તમે અત્યારે હું બોલે હું સુરત દાદાને માનું તો તમે સુરત દાદા પાસે માગીને એક વખત જોઈ લો. તમને સુરત દાદા પાસે માગીને નથી જોયું તમે? અમે પરચાન જ માનતા જ નથી, આ તો તમે દિયો છો એટલે હું તમને હા, કહું છું. પણ હું નથી દેતો ઉપરવાળાનો. હું તમને તમારે હું તમને એક વસ્તુ સમજો, હું તમને એમ કહેવા માંગુ છું કે તમે કોઈને માનતા જ નથી, પ્લસ તમારો દીકરો જોવે છે હવે તો તમે ડોક્ટર તમને હાલો કાળભેરો દાદાને બીજો પ્રશ્ન પૂછો, મેં આ લુગડા પહેરે કેવા કલર ના છે? મને થોડા હું કાળભેરો દાદા આવે છે મને ખબર હોય. તમે ઉજ્જૈન જઈને તમને એમ કહો કોઈ પણ માણસ હું ભૂવા નથી એમ તમને કહું છું. ભૂવાનું મેં તમને પેલા કીધું. જો સાંભળો ભુવા તમે તો પરસા હવે ઈ મારી સાંભળો હવે ઈ તો તમારા દાદા રહ્યા અને ઈ દાદા જો એટલો બધો મારા દાદા નથી, બધાના દાદા છે. જે માને ને એના દાદા છે. તમે નો માનતો તમારા દાદા નથી, તમે નો માનતા હો તો તમારા દાદા નથી. હા સાંભળો એટલે હું તમને હવે ઈ દાદાની તમે મને અત્યારે વાત કરી તો ઈ દાદા રહ્યા ઈ દાદા જો પરસો ને ઈ બધો તમારો વિશ્વાસ હોત તો તમારી ફાઇલું ડોક્ટર ના રિપોર્ટ ન કરવા પડ્યા એ કરવા જ ન પડ્યા હોત ને. પણ તકલીફ પડી. હું તમને એમ કહું માણસ છીએ 500 તમને કેમ કીધું મારા ઘરના ને દીકરો તમે દે બરોબર, તમારે 500 તકલીફ પડે તો તમને એમ કહું કે તમે તમારી રીતે રાઈટ છો, હું મારી રીતે રાઈટ છું. પણ મારે હું તમને એમ કહું મારું કામ શું છે મારે મને એક ન મનાય. હવે સાંભળો પછી હવે જે દવાખાનામાં તમારા ઘરે તાવ આવે તમે તો તમારા દવાખાનું હવે જવા પણ ભાવનગરમાં તમે ભાવનગરમાં નહીં ઓલ ઓવર ભારતમાં ડોક્ટર અય્યર નું નામ છે. ડોક્ટર અય્યર ભાવનગરમાં અય્યર. બીજાની વાત ન કરો, બીજાની વાત હું આપણે બીજાનો પ્રશ્ન નથી આ પ્રશ્ન તમને ખાલી પુરાવો દઉં છું. પુરાવો તમે પુરાવા માંગો કે વિડીયોમાં તમે પુરાવા માંગ્યા છે, વિડીયોમાં તમે પુરાવા માંગ્યા છે એટલે પુરાવા દઉં છું તમને. નથી પુરાવા તમારે દેવાના છે, ડોક્ટર ના દેવાના નથી. આપણે ડોક્ટર ના નામ આપીને તમને પુરાવા દઉં છું એમ તમને કહું છું. હું કહું છું ઈ ડોક્ટર ના પુરાવા તમારે દેવાના. ઈ ડોક્ટર તો ભણીને થયો ઈ કઈ ડોક્ટર ને મેં પૈસા આપ્યા હોય મારે તમને કેવું પડે કે આની મારી પાસે લિખિત છે, આની મેં પૈસા આપ્યા, આ દવા હતી, આ શરૂ હતી, આ ઓપરેશન હતું, આ તકલીફ હતી, તો મારે તમને કેવું પડે કે ન કેવું? ત્યારે ભગવાન જયારે સુખ સમૃદ્ધિ આપે ને એટલે મારે તમને કેવું પડે. અમે આ બધું કરવા જઈએ ને ત્યાં અમે આ બધા ઇતિહાસ બોલીને માણેને ફરમાવીએ છીએ ઈ મને ખબર છે. હા ઈ આ બધા ગલકા અમે ખાલી હતી, અમે ડાકલા વગાડ્યા, અમે કાળ ભેરવના ડાકલા વગાડ્યા. ના ડાકલા બાકલા હું નથી માનતો ભાઈ. એવી અંધશ્રદ્ધા હું માનતો ડાકલો વગાડીને કોઈ હાજર થતું નથી ભાઈ. એ ન્યા પરતો દે કે બાપ ખમા આજ મારો કાળ ભેરવ. ના એવું ન હોય, એવું ન હોય. એવું કઈ ખમા કહી દે ને આમ થઈ જાય આમ થઈ જાય. ખમા કરવા કોઈ નવું નથી કોઈ ભગવાન. હવે તમારે જો જાણી કોઈ તમારા ઘરે હવે કોઈ બીમાર પડશે નહીં, હવે તમારે કોઈને કઈ દુઃખ થાય નહીં. એવો ભગવાન નવરો નથી. ભગવાન ને ડાકલા કરો ભગવાન નવરો થઈ જાય એવો કયો ભગવાન છે? હાલો મને બોલાવો, હું ત્યાં આવીને પોગી જાઉં. મારે એટલે 5 લાખ ની જરૂર છે. ભગવાન એમ કહે 5 લાખ તક મળી જાય. બીજી વાતો કોઈ ભાઈ એ બે થારી વાતો ન કરો. કાંઈક એક વાત તમે શેના માટે એક જ વાત કરું છું. તમે એમ કહો ડાકલા કરીને ખમા કહી દે. ખમા કયો ભગવાન નવરો છે? મારે ખમા કરાવવા આવું છે. હવે સાંભળો, હવે તમારા મમ્મીની એકની કોથળીનું ઓપરેશન નથી કરાવ્યું, એમાં મારી બાઈની કોથળીનું નહીં કરાવવું પડે એવું કયો છો? તમને નથી કેતો હું તમને મારો પુરાવો આપું છું. તમને મેં કીધું નથી તમારે કરાવવું ન કરાવવું. તમે કઈ માનતા જ નથી. મારે તમને થોડું કેવું તમે હુરત દાદાને માનો છો તો હુરત દાદાને પ્રાર્થના કરો ને ન કરી દે. સાંભળો, હુરત દાદો રહ્યો એ સૂર્યપ્રકાશ છે, ઈ તત્વ છે. ચંદ્ર સૂરજ ઈ તત્વ છે. તમે તો એક પ્રકારનું ઓલું રોબોટ બાબતે વિચારો છો. ચાર્જિંગ થઈ જાય એટલે હાલે અને ચાર્જિંગ ઉતરી જાય એટલે ન હાલે. આમાં કોઈ માનતા જ નથી. એટલે ટૂંકમાં હું તમને એટલું કહેવા માંગુ કે જીવ વસ્તુ અલગ છે અને પ્લસ પોઈન્ટ ની વાત એ અલગ છે. જેને હું તમને એમ કહું મારે માનવું કે ન માનવું એ બાબતે મેં તમને ફોન કર્યો. આજ તમે લાંબી વાત કરી નાખી યાર. સાંભળો, ભારત દેશની અંદર બંધારણમાં બધાને મુક્તતા મળી છે. જેને જેવું જીવવું એ જીવી શકે. હા પણ હું તમને એમ કહું છું કે મારે મેં તમારી વિડીયો ને લાઈક કરી. જો વાત સાંભળો, મને તમારો વિડીયો મનસુખભાઈ નહીં તમારી વાત નથી સાંભળી. 2 મિનિટ મને સાંભળો. તમે મને તમારી વિડીયો ગમ્યા, મેં તમને લાઈક કરી, મને ગમ્યું એટલે મેં તમને ફોન કર્યો કે હું તમને એમ કહું છું કે મારું કામ થયું છે અને હું કોઈના કામ કરતો નથી. મને એવી ખબર નથી પડતી. હું નાનો 22 વર્ષનો છોકરો છું, હું મોટો માણસ નથી. વાત તમે સાંભળો પેલા મને. હું ઈ વાત નથી કરતો દાદા, તમે મારી વાત નથી સમજતા. કદાચ મારા કોઈ રાગ દ્વેષ વાળી વાત નથી, ઊંચ નીચ વાળી વાત નથી. આ વાત ઈ છે કે ઈ તમારા મનનો ગ્રંથ છે. હા, તમારા મનથી તમે નક્કી કર્યું છે. તમને ડોક્ટરે નથી કીધું. ડોક્ટરને મને કીધું, ડોક્ટરે રિપોર્ટ આપી દીધા કે ભાઈ 2 દી રહીને તમારે ઓપરેશન કરાવવા આવવું છે. છતાંય ઓપરેશન હું તમને એમ કહું કે દાદાને આપણે હાથ અગરબત્તી કરવાથી હું માનતો તો બરોબર, મારી રીતે પૂજા કરતો તો દાદાને સામે મારે રોવાઈ ગયું. આંગુડા તો કઈ શોખ થી તો કોઈ દિવસ પડતા નથી. તમે આંગુડા પાડીને મને બતાડી ચાલો ફોનમાં વાત થઈ.
શોખ થી નહીં, દુઃખ આવે એટલે દાદા નહીં બધા દાદા ના આહુડા પડે. હા, એમ એટલે આપણે છે ને તમને એમ કહું કે તમને એક ખાલી ગુજરાતીમાં સમજાવું, તમને તમારી દીકરી પ્રત્યે ભાવ હોય અને તમારી દીકરી દુઃખી હોય, તમે એને પ્રેમ કરો છો એટલે તમને આહુડું પડે કે ન પડે મારા ભાઈ? મારે આસારામ બાપુ એ કાળ ભૈરવ ની વિધિઓ કરતા હતા, ઈ અટણ આહુડા પારે તો કાળ ભૈરવ મોની વિદ્યા અને આન ફલાણું ઢીકણું ને કઈ કાળ ભૈરવ ને કઈ રીતે એની પ્રગટ કરે ને ફલાણું ઢીકણું મને આસારામ બાપુ બાપુ આસારામ બાપુ રહ્યા ને ઈ કાળ ભૈરવ ની સાધના કરતા ને એને વિધિઓ કરી હતી ને એમાં કેસ આસારામ બાપુ ને જેલમાં ન જવું પડ્યું એટલે તો ઈ દાદા એને કેમ નો કામ કર્યું? પણ એ એની રીતે કઈ રીતે પૂછે છે એને જોવાનું હોય ને. હું તો હાથ અગરબત્તી કરીને જતો હતો, એને પૈસા કમાવા હતા, એના પૈસા તમે જે વિડીયો મૂકો છો ને એ રીતે એને પૈસા કમાવા હતા. ભાઈ મારે પૈસા કમાવાનો મેં તમને ફોન નથી કર્યો, મારે તમારું કામ છે ને એનો મેં તમને ફોન કર્યો. એ દાદા જો હું ઈ કરતો હોઉં તો હું કોઈને એવું કહેતો નથી કે મને રિંગ કરો. પછી મારી 25 ચેનલ વાળા મારા ઓડિયા ચડાવે છે, મેં કોઈ દી કોઈને એવું કીધું નથી કે મારા ઓડિયો ચડાવવામાં. મોટા ભાઈ જો એક વાત સાંભળો, મનસુખભાઈ ના દબાવવાની વાત નથી, તમને દબાવતો શું જ નહીં મારે ભગવાન. મારી વાત સાંભળો, મનસુખભાઈ સોગંદ થી કાળ ભૈરવ દાદા નામ મારી યુટ્યુબ માં ચેનલ નથી. પેલી વાત તો રહી, તમારી વાત નથી કરતો મારા મને ખબર નથી પડતી યુટ્યુબ માં ચેનલ કેમ ખોલાય. હું તમને ચોખવટ કરું, મને તમારી વિડીયો ગમ્યા, તમારો નંબર 3 જગ્યાએ, તમારો જૂનો નંબર 97 વાળો છે બંધ હતો, તમારામાંથી અલગ અલગ તમારા નંબર તમે લખેલા હતા, એમાંથી મેં હકુભાઈ તમારો નંબર લીધો. હકુભાઈ મને પૂછ્યું મને કે શું કામ છે? મેં કહ્યું ભાઈ મારે ખાલી પર્સનલી દિલથી મારે કામ છે, મારે કોઈ ભૂવાનું ફલાણા ઢીકણા પૂછવાનું કોઈનું કામ જ નથી. મારે ખાલી મનસુખભાઈ ને એટલું પૂછવું છે કે દેવી શક્તિ કે જે આપણે માનીએ છીએ છે કે નહીં, મારું કામ થયું છે એટલા માટે મારે પૂછવું છે. હવે ઈ તમને વાત કરું, ઈ જો હોય તો આ ઓપરેશન ને ભૂલી જાઓ. ભારત દેશની અંદર કોરોના કાળ આવ્યો તો અહીંયા બધા હતા ક્યાં ઈ કયો? હવે હું તમને એમ કહું કે બધાને છે ને એમાં એવું છે, ભારત દેશની અંદર લગભગ 500 જ્ઞાતિઓની 1000 ને 5000 જ્ઞાતિ હું ઈ નથી વાત કરતો. જો તમે બીજો આ મુદ્દો ફટકાવો છો, આ કોરોના કાળ હતો, મેં તમને સાંભળી લીધા. હું પ્રશ્ન જે કહું છું તમે મને અટણ જે દેવ એનો જવાબ તમને આપું ને, પણ તમે મને સાંભળો તો જવાબ આપું ને. તમે બોલ તમે જાતિની વાત કરો. ના તમે મને સાંભળો નહીં તો મારે તમને જવાબ કેમ દેવો? તમે મને ખાલી પ્રશ્ન કરો, જવાબ તો મોટો રહેવાનો જ નહીં. નહીં મારે ખાલી હા કે ના એટલી આમાં બીજું લાંબુ હોય. હા હાલો હા કે ના કહો, હાલો બોલો. કોરોના કાળ આવ્યો, 3 વર્ષ ઘરમાંથી બહાર નીકળવા નહોતા દેતા, તેથી આ ભગવાન દેવ ક્યાં રોકાણા હતા? હાલો એનો તમને દાખલો આપી દઉં તો રાખ્યો આપી દઉં. હા બરોબર. હવે મારા પપ્પા છે, હું એની વાત નથી કરતો ભાઈ. વાત સાંભળો ના, તમને તો તમે એની ભલે વાત ન કરો, હું એની વાત કરું છું. તમે મને સાંભળો, તમે કોરોનાની વાત કરો ને, તમે ગામમાં હું તમને ઈ મારું ઉદાહરણ નથી જોતું, હું કહું છું મારે ઉદાહરણ નથી હું આપતો. મારી પાસે પુરાવા છે એટલા માટે કહું છું, કોરોનાના કાળના પુરાવા છે. હજી મારી પાસે પુરાવા નથી માંગતો હું. પુરાવો ભારત દેશમાં કોરોના કાળ ભારત દેશનો હતો, એમાં તમારા બાપુજીની વાત જ નથી આવતી. હા પણ હું તમને તમે પાછા મહાદેવ સુધી પોગી જાવ છો કે મહાદેવ એક વ્યક્તિ નથી. હું તમને એમ કહું કે બધાનું સાચવી લે. હું તમને મારી પોતાની વાત કરું છું. ભગવાનને જે માનતો હોય ને ભાઈ, હું એની વાત નથી કરતો. તમે વ્યક્તિગત કરો છો, પણ તમે કાળ ભૈરવ છે એ જાહેર છે કે તમારા એકના છે? બધાના છે. ભગવાન જે માને એના છે. તમે નથી માનતા, તમારા નથી છે. તમારા નથી છે ને. તમારું શું કામ કરે કાળ ભૈરવ દાદા? તમે કોઈ જિંદગીમાં કાળ ભૈરવ દાદા મોઢું ન દે. તમારું થોડું કામ થવાનું કે અત્યારે મારા કોથળે ઓપ્શન અત્યારે છોકરો થઈ જાય, એ કાળ ભૈરવ દાદા થોડા અત્યારે આવીને કરી દે તમને. હવે મારે જો ઈ મને ખબર છે, ડોક્ટર પાસે જાવ ને તો બાઈના બાળકના કોથળીના ઓપરેશન હજી કરી અને પાછા બાળકો થાય છે. હા પણ ઈ તમને ખબર હોય, ઈ તમારો અંગત પ્રશ્ન છે. એમાં એની અંદર તમને શું કરે એ સાંભળી લ્યો. પછી જેટલા કોઈ પણ પુરુષને સ્ત્રી બનવાનો શોખ હોય ને તો ડોક્ટર પાસે બાઈ બનાવી દે છે. ઈ ડોક્ટર નો અંગત પ્રશ્ન છે, ઈ પુરુષનો અંગત પ્રશ્ન છે અને સ્ત્રીનો અંગત પ્રશ્ન છે. ડોક્ટર નો નથી, વિજ્ઞાન નો છે. ભણ્યો એટલે નકર તો તમે ઘરે ફાકો પાડીને બનાવીજો ને ભાઈ. હું તમને એમ કહું કે એમ નહીં. વાત સાંભળો, તમે પુરુષ છે બરોબર, તમે માણસ છો. મનસુખભાઈ ને સ્ત્રી થવું છે, મનસુખભાઈ ને ખબર છે કે મારે બાઈ થવું છે, અને બાઈ ને કેમ થવું એ હું તમને એમ કહું કે ઈ તમે કોઈ પણ સ્ત્રી હોય ને એને જેન્ટ્સ બનવું હોય તો ડોક્ટર બનાવી દે છે, ખબર છે? ઈ મને નથી ખબર. હું કોઈ કારણ કે બાઈ નથી બન્યો, હું જેન્ટ્સ નો જેન્ટ્સ જ છું. મારામાં જેન્ટ્સ ના લક્ષણ છે, કારણ કે બાઈ ના લક્ષણ મારામાં નથી. મારા ભાઈ બસ ઈ તો કુદરતી છે, ઈ તમારા ઘરનો મને ભગવાને જે આપ્યો ને મારા, હું તમને કહું મારી યોને, હું તમને કહું મારા મમ્મીના ધાવણથી હું ધાવેલો છું. મને માણસ બનાવ્યો છે અને પુરુષ બનાવ્યો છે. પછી મને બધી વિચાર નથી કર્યો કે મારે હું કરવું. સાંભળો ભાઈ, તમે ધાવ્યા ને એમ જેટલી બાઈઓએ છોકરા સીણ્યા ને ભારતમાં બધે ધવરાવીને મોટા કર્યા, બાકી કઈ પૂછડે પાણી રેડી મોટા થાય નહીં. હું એટલે તમને કહું છું કે મને કોઈ વિચાર નથી ફેર્યો કે મારે ભાઈ માંથી બાઈ થવું. હવે ઈ તમને ખબર છે, તમને કેમ ખબર હોય મને નથી ખબર. જો સાંભળી લ્યો, જો ઘણા છે ને માતાજીના ભગત હોય, પછી ઈ કોઈ પણ વ્યક્તિ હોય તો એને એવું થાય કે મારે હવે આ બાબતની અંદર મારે સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરવું છે, મારે બનવું છે, તો પુરુષને નહીં સ્ત્રીને
સ્ત્રીને સ્ત્રી બનવામાં શું વાંધો હોય? તમે આખી વાતમાં જે સ્ત્રીમાં ન હોય પુરુષમાં ન હોય એને જે ઈ બાઈ બની શકે છે. એની મને ખબર નથી ભાઈ, એમાં આપણે ડીપમાં ઉતરવું નથી. હું તમને ડોક્ટર ની વાત કરું છું કે તમને હવે ઈ તમને વાત કરું ઘણી ઠેકાણે પછી ઘણાને કોઈ પણ બ્લડ ના તકલીફ હોય તો ઈ લોકો એના દવા લે તો જ બાળક થાય. ઈ કોઈ દેવી દેવસ્થાન કે ભગવાન કીધે ન થાય. હા, ઈ તમારે દવાખાને જવું પડે. હા, ઈ તો મને ખબર જ નથી. એમાં મને તમે આ વાત કરો ને એમાં મને હજી મગજમાં જ ન ઉતરતો કે આ તમે કઈ રીતની, કારણ કે એમાં આપણે ઉતરા જ નથી. મને તમારે વિડીયો જોયા, મેં તમારી લગભગ 5-7 કલાક બગાડી. તમારા જે વિડીયો હતા ને 10 મિનિટ 20 મિનિટ 25 મિનિટ 8 મિનિટ મને એમાં તમે ગમ્યા એટલે મેં તમને દિલથી પૂછ્યું કે ભાઈ મારું કામ થયેલું છે, મારા દાદાને મનાય કે ન મનાય. એટલું આ એક સાચો પ્રશ્ન આ છે ને આપણે તબિયત સુધી પોગી ગયા, કોરોના સુધી પોગી ગયા ને એ વસ્તુ તાકી અલગ છે મારા ભાઈ. કોરોના નું તમારે પુરાવા જતો મારી પાસે છે. અમારે જે પ્રશ્ન છે ઈ જાહેર જીવન નો હોય છે. હા, હું તમને એટલું કહેવા માંગુ, તમે એમ કીધું કોરોના જેને થયો હોય ઈ માના હારો થયો છે. એ કોરોનામાં લોકડાઉન આવ્યું તો કોઈ ભગવાન બહાર નહોતા નીકળવા દેતા, તો ભગવાનના મંદિરે તાળા મારવા પડ્યા. ભગવાનના મંદિરે ભલે તાળા મારવા પડ્યા પણ માણસના મગજમાં એમ નહીં. ભગવાનના મંદિરે તાળા મારી દીધા એટલે ભગવાન ક્યાંય બહાર ન હોય? તો પછી ભગવાન આપણે હાંજ સુધી એમને મંદિરમાં જઈ તો જ ભગવાન મળે એમ તમારું કેવું છે કે ભાઈ અહીંયા રામાપીર નું મંદિર છે, રામાપીર આવશો તો જ ભગવાન મળશે એમ તમારું કેવું છે? કહેતો તો તેથી પરચો કોઈ એકા નહોતી તો એમ કહું છું. કેદી તમે માન્યા નથી? તમે કોઈ માનો છો? પેલા મને ઈ કહો, તમે કોઈ માનો છો? હું નથી માનતો. મને ખબર છે પોલીસ મોરલા બોલાવતા હતા, એટલે મને ખબર છે પોલીસ મોરલા બોલાવતા હતા. એના બોલાવતા હતા કે જે વ્યક્તિ માનતા નથી, જે વ્યક્તિ કોઈને ધારતા નથી. હવે હું તમને એને પી પીને ફરવા દારૂ પી પીને જેના મોરલા જ બોલાવવાના હોય, બરોબર? દારૂ પીવાનું હોય, સિગરેટ ગાંજો આ છે તે છે. સાંભળો, રોડ માથે નીકળાતું નહોતું. શાકભાજી લેવા તો નીકળાતું હતું, ખાવા પીવાની પોલીસે છુટ્ટી આપી હતી. મારા ભગવાન, એમ તમને કહું, જેના હાથમાં ગાજર હતો, મૂળો હતો, દૂધી હતી, એને તો પોલીસ વાળા એમ નતું કીધું કે મોર બોલે. રખડવા નીકળ્યો તો બરોબર, એની માટે મોર બોલતા હતા કે બીજા માટે મોર બોલતા હતા? કાળ ભેરો દાદા દારૂ નો બાટલો બીજો હાથમાં લઈને બેઠો, એની પાસે એમ કે મોર ન બોલે, એ કાયદેસર બોલે, એ બોલવાનો જ છે મોર. પાછળ કોતરી નું ક્યાં ઓપરેશન નું આવ્યું આમાં? મેં તમને વાત શું કરી, તમે કોથળી લેવા. અત્યારે હું તમને એમ કહું કે જે વ્યક્તિ હવે કોરોનામાં દારૂનો બાટલો લઈને હવે ચોકમાં બેઠો હોય, ન્યા મોર બોલતા હોય, ત્યાં ભાઈ ભગવાન આવીને થોડો ઉભો રહેવાનો. હું એમ તો તમને કહું છું, એટલે તો આ ખોટું ને આ વાત છે. એ ભગવાનને જ નથી માનતો, નાસ્તિક માણસ છે એમ તમને કહું છું. એ ભગવાનને જ નથી માનતો, એનામાં ગુણ જ નથી. ભગવાનને માનવા વાળા માણસને હું તમને એમ કહું હાજા કરી દીધા, એમ તમને કહેવા માંગુ છું મારા ભાઈ. જેને કોરોના થયો તો ને એને હાજા કરી દીધા. મારી ગુજરાતીમાં ઘણી દી છે એમ તમને કહું છું. દાખલા મારી પાસે છે અને પુરાવા છે. તમારામાં કિંમતી સમય તમે તમારો કિંમતી સમય આમાં બગાડોમાં એનું કારણ છે કે આ બાબતની અંદર છે ને ભાઈ, આ ભગવાન કાળ ફેરો ની બધું તમારા ઘરે છે એટલે તમે એને પગે લાગો. મારા ઘરે નથી, મારા ઘરનું તમે નામ નો લ્યો. હજી તમે કોઈ પર્સનલ નો નાખો. હું માનું છું એમ બોલ્યો છું, હજી બોલ્યો છું. મારા ઘરે કાળ ફેરો દાદા છે હું કીધું, ક્યારે બોલ્યો? મને આખા રેકોર્ડિંગ માં સંભળાવો. હાલો, તમારી પાસે રેકોર્ડિંગ હોય. તમારા વામતા નથી. તમને જે તમારા મમ્મીને જે ઓપરેશન માં તમને મદદ કરી કાળ ફેરવા, એટલે હું દર વર્ષે ઉજ્જૈન જાઉં છું. આખા વર્ષમાં એકવાર મારા દાદાનું મોટું ઉજ્જૈન સરકાર શિપ્રા નદીના કિનારે જે બેઠા છે એનું મારે મોઢું જોવા જોવે, કાયદેસર જાઉં છું, એને હું માનું છું અને મારા કામ થાય છે. એની વિશે તમે ત્યાં જાવ છો, મને તમારે કહેવાની ક્યાં જરૂર છે? હું તમે રોજ ત્યાં રહ્યો, તમે કહો છો કાલ ભેરો દાદા તમારા ઘરમાં બેઠા, હું મારા ઘરમાં નથી બેઠા, હું ઉજ્જૈન દર્શન કરું છું. આખા રેકોર્ડિંગ તમે સાંભળી લ્યો, એમાં તમારા ઘરે જે દાદાએ કામ કર્યું એ મને તમે કહો છો. આપણે કઈ મામાસી ના સહી ને તમારે મને કેવું પડે? મેં એવું કે મેં મને સંભળાવો કે મેં મારા ઘરમાં બેઠા દાદા એવું બોલ્યો એમ મને સંભળાવો. તમારા મમ્મી ને પેશાબની કોથળીનું ઓપરેશન કરાવ્યું, એમાં એવું ક્યાં બોલ્યો કે મારા ઘરમાં દાદા બેઠા એમ? એવું ક્યાં બોલ્યો? મારા ઘરે પરસો તો દીધો જ ને. મારે ઘરે પરસો દીધો એનું કારણ એવું થોડું સાંભળો, તમારા દાદા હારે કોન્ટેક્ટ તો છે કાળ ભેરો હારે, એટલે મોબાઈલ નંબર થોડો છે કાળ ભેરો દાદા હું ફોન કરું કે દાદા ભેરો મારું આ કામ કરજે, એવો કોન્ટેક્ટ નથી મારી યાર. મારી શ્રદ્ધા હોય મારો વિશ્વાસ હોય, તમે સૂર્યનારાયણ ને બધો છો, તમે કોઈ માનતા જ નથી. એમ કઈ દાદા કે મારો ફોન ઉપાડીને મને જવાબ નથી. તમારો ઉપલો માળ છે કે નહીં ઈ જ મને સમજાતું નથી. તમારા ઘરે કામ કરે છે ને, હવે તમે મોબાઈલ નંબર પૂછ્યા તો મોબાઈલ છે ઈ કોન્ટેક્ટ કોને કહેવાય ગુજરાતીમાં? મને સમજાવો કોન્ટેક્ટ કોને કહેવાય? સાંભળો, તમે કીધું ને તમે મોઢું શું ને તમારે કઈ ઓપરેશન નથી થતું, તમે શ્રદ્ધા બોલો તો તમે શ્રદ્ધા બોલો. આપણે ઇંગ્લિશ વસ્તુ છે શ્રદ્ધા બોલો, વિશ્વાસ બોલો. તમે અજ્ઞાનમાં તમે કોન્ટેક્ટ ના નાવાન તેવા શબ્દ સમજીને હું બધું સમજુ છું ભાઈ. હું ભલે બ્રાહ્મણ જ છું, મને બધી સમજે. કોન્ટેક્ટ વસ્તુ કોને કહેવાય અને શ્રદ્ધા વસ્તુ કોને કહેવાય? ગુજરાતીમાં શ્રદ્ધા અને ઇંગ્લિશમાં કોન્ટેક્ટ ના શબ્દ ઘણા નીકળે. ઈ ઘણા નીકળતા હોય તમે જાણો ભાઈ. એમ કહો મનસુખભાઈ, તમે સમજતા નથી યાર. હું સમજુ છું. એટલે હવે કોન્ટેક્ટ ન બોલો, શ્રદ્ધા બોલો ને શું વાંધો છે? શ્રદ્ધા બોલો.
આ કાળભેરવ છે ને ઈ હા. ઓપરેશન વાળો કાળભેરવ કહેવાય. એટલે હવે આ કાળભેરવ તમારો હવે ઈ તમારી નીતિ ઓપરેશન કહેવાય, ઈ તમારી પર્સનલ નીતિ કહેવાય. આ કાળ ભેરો ઓપરેશન વાળો કહેવાય, ઈ તમારી પર્સનલ નીતિ કહેવાય. બાકી હું તો ઉજ્જૈન વાળા કાળ ભેરો તને માનું અને ડેઈલી સેવા પૂજા કરું છું. તમારી જેમ કોઈ ભગવાનને નથી માનતો, કોઈ ઓલાને નથી માનતો, સૂર્યનારાયણને નથી માનતો, એવો હું માના નથી. ભગવાનને આ દુનિયામાં કેટલા માને છે ઈ તમને ખબર છે? સૂર્ય કહેતા પ્રકાશ, ચંદ્ર કહેતા પ્રકાશ, ધરતી કહેતા જમીન. હવે ઈ શરીર પણ થાય. ઈ 5 તત્વ છે, 5 તત્વ એટલે ભગવાન. ભ કહેતા ભૂમિ, ગ કહેતા ગગન, વ તો એમ નહીં, આ બધા વાતો કરે કે સૂર્યનારાયણ હનુમાનજી કરી ગયા હતા, એ ખોટું હોય છે, સાચું હોય હાવ છે ખોટું, હાવ ખોટું. એમ? તમે એટલે પાહ જવાતું નથી ને પાહ ગરવા તો માયાભાઈ આહિર બોલે છે, માયાભાઈ આહિર ને બધા બીજા બધા સાધુ સંતો બોલે ખોટા. નથી. એ દાદા ઈ ઉદાહરણ છે, ઈ તો હુંય બોલું, પણ ઈ તમને સમજાવવા માટે થઈને, તમને પાછા રાખવા માટે થઈને. આ તમે મહાભારતમાં શ્રી કૃષ્ણ ભગવાન મહાભારતમાં શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે તમે તમારું કામ કરી રાખો, ફળ હું આપીશ. એ ભાઈ ઉભા રહ્યો. ના ના, મારી વાત તમે સાંભળો ને, મને સાંભળી લો ને. મહાભારતમાં શ્રી કૃષ્ણ ભગવાન બોલે કે તમે તમારું કામ કરી રાખો, ફળ હું આપીશ. એ સાચું. કામ એ વાત સાચી ખોટી? સાંભળો, તે કામ કરવાનું બધાય કીધું, કામ કરો, કામ સડી જાવ, કાળ ભેરવવા પડો માં એવું કોને કીધું? બધાએ કોને કીધું? શ્રી કૃષ્ણ ભગવાને એક જ કીધું કે તમે તમારું કર્મ કરો, ફળની ઈચ્છા ન રાખો, ફળ હું આપીશ. એમ તમે કીધું. કામ કરો તો કાળ ભેરવમાં સોટતા નહીં, નકર ભૂખ્યા મરશો એમ કહે છે. પણ કાળ ભૈરવની વાંહે તમે શું કામ પડી ગયા? એમ તમને કહું છું. મેં તમને કીધું તમે એની વાંહે પડો એમ. હવે તમે સમજતા નથી. આ ઓપરેશન નું આવ્યું ઈ બધું ઈ એક પરચો જ છે ને. પણ ઓપરેશન તમારા ઘરે, હું તમને એમ કહું, હજી તમે કોકને માનવા મળો, તમારા ઘરે જે તમારા ડોક્ટર પાસે જવું પડે ને, ત્યાં નહીં જવું પડે એમ તમને કહું. અમારે કાળ ભેરવની જરૂર નથી. અમારે કોઈ દેવી મારે તમને દેવું હોય નથી. મારે ઈ તમારી પાસે આવે નહીં, આવી રીતે ન આવે. તમારે એની માટે છે ને, તમારે એની માટે આંગળા પાડો, પણ તમારી પાસે કોઈ દી આવે નહીં. તમારી જે દુઃખ છે ને એ ન જ આવે. અમારો રોડ ચડે ને એટલે એને દેખાતું બંધ થઈ જાય. એની કરતા હું મહાકાળ કોને દેખાતું બંધ થઈ જાય? કોને દેખાતું બંધ થઈ જાય? જો ઈ ખાલી તમે કાળ ભેરવ માનો છો, હું મહાકાળ ભેરવ. હું મહાકાલેશ્વર નો ભગત છું, ભોળાનાથ નો પેલા છો. તમે મહાકાળ ભૈરવ, તમે દેવ હોય. તમે જેની હારે વાત કરો છો ને ઈ મહાકાળ ભેરવ છે. એમ કઈ ઓલો તમારે બોલ છે ને, નગર મને વાત કરાવો, લ્યો હાલો. પણ ઈ ભલે હા, પણ ઈ તમે તમારા મનમાં આવે ને, તમે તમારા YouTube ચેનલ માં માધ્યમમાં પૈસા કમાવા માટે થઈને તમે આ રીતના બોલો છો. એ મારા ભાઈ બોલો ઈ કાળ ભેરવ. ઓલો તો જવાબ નો દે, લાઈ જવાબ દે તો હું એને પૈકી લાગુ. પણ એમ નહીં, હું તમને કહું, તમારી પાસે રિપોર્ટ છે કે ભગવાન ના કરાવેલા કે આ મારો રિપોર્ટ આવ્યો ને પછી અટકી ગયો, દવાખાનું કોઈ ઓપરેશન આવ્યું છે, એવા report છે તમારી પાસે? રિપોર્ટ હતા ને તે ભગવાન નો હતા. અટણ રિપોર્ટ આવ્યો તો ભગવાન ને માનો ને, તમે માનવું છે ને, નાસ્તિક ની રીતે ફરો છો તમે. કહો હું આમ ભાઈ બહેન છે, ભાઈ બહેન છે, એ રીતે ફરો છો. તમારા ભગવાન તમે કઈ કેમ આવશે? જો ભગવાન રામ ના જો બધે જોયા, બધા દુખી થયા છે આ જગતમાં. ના, ઈ તમારી જેવા દુઃખી થયા. બાકી કોઈ માનવા વાળા કોઈ દી મેં નથી ધાર્યું, મારું કોઈ દી કામ અટક્યું નથી યાર. તો તમે મારા ઘરમાં 500 પ્રશ્ન છે. હું કોઈ દિવસ હું દાદાને એક પ્રાર્થના કરું ને કે દાદા આવી રીતના દુઃખ છે, હું સાચો હોઉં ને મારે પેટમાં પાપ ન હોય, મને કોઈ દુઃખી નહીં કરતા. સાંભળો, તમારા ઘરે જો 500 પ્રશ્ન હોય ને તો મહાન મોટા દુઃખી તમે ગણાવ. કેમ કે 500 પ્રશ્ન એટલે જાજા વિવાદ ગણાય. હા, પણ એમાં ઈ બધા ભરી પીવે છે. મારી પાસે ભગવાન, હું તમને એમ કહું કે હું તેની પૂજા કરું. 500 પ્રશ્ન હોય એટલે 500 પ્રશ્ન વાળો સુખી હોય દુઃખી જ હોય. 500 હોય 600 હોય, હું તમને એમ કહું કે એને નિવારણ લાવવા વાળું કીધું. તમે શું કીધું? તમે શું કીધું કે મારા ઘરે હું તમને કહું તમે મને દીકરો દીધો, હું તમારા ઘરે દીકરો પૂરવા આવું? અમે નો થાય તો હું તમને કહું છું. પણ નો થાય તમે માનવા માંડો, તમે માનતા નથી, તમારો દીકરો જોડે તમને મફતમાં દીકરો કોઈ અત્યારે હું તમને એમ કહું કોને લુગડા પહેરી લ્યો ને તોય મારા ભાઈ મોરલા બોલે, એમાં કાંઈ ફેર ન પડે. વગર લુગડે મોરલા બોલે મારા ભાઈ. હું તમને કાળા પહેરો, ધોળા પહેરો, પીળા પહેરો, વગર લુગડે મને કયો મારું કાંઈક કરી નાખે જાઓ. હે એ મારું ભૂંડું ઊંધું બાર નાખે એવી માનતા કરો. હું કોઈનું ખરાબ કરવા થોડો નીકળ્યો છું ભાઈ. મેં તમારે ખરાબ કર્યું તો ખરાબ થી વાત ન કરે કે ભાઈ તમે આ બધું જે લઈને નીકળ્યા છો ભૂવાપણાનું, બરોબર, એ બધું ખોટું કરો છો. મને એમાં ખબર નથી પડતી એટલે મારી ચર્ચા ન કરે ને મારા ભાઈ. એમ તમને કહું, મારું પર્સનલી કહેવાનું છે. ન પડતી હોય તો તમારે ફોન કરવાની શું કામ ખબર પડે મારે ફોન કરવો? મને મારી પોતાની પર્સનલી બાબત મારે જાણવી હતી, એની માટે મેં મનસુખભાઈને ફોન કર્યો તો, પણ મનસુખભાઈ ઘણા આગળ સાંભળો, જો તમારી પર્સનલી મેટર છે ને, તમારા હગા કુટુંબ ને કહી શકો, તમારા કોઈ હિતુ મિત્રો એને કહી શકો. વિડીયો યુટ્યુબ માં તમે નીકળો છો બહાર, બરોબર, તો મને તમારો એક તમને એમ કહું દાખલો મારી પ્રતિ આવે છે કે બરોબર, તો મારે મનસુખભાઈ ને પૂછાય ને હું તમને એમ કહું કે આમાં મોદી ને એમાં ભેરો બાબતે ભૂવા બાબતે મોદી ને ખબર નથી પડતી, મારે મોદી સરકાર ને પૂછવા થોડું જવાય મારા ભાઈ. એમ તમને સમજાવું નથી, પણ તમે મુદ્દો સમજતા નથી. તમે ભૂવાનું સંભાળ્યું છે, આખું તમે ભૂવાનું સંભાળી લીધું, આખું તમે ભૂવાનું સંભાળી લીધું, બરોબર, કે આ ભૂવા આમ ને આ ભૂવા, તમે બધા ભૂવા ઓળખતા છો, મેલડીમાં ને કાળ ભેરો દાદા ચામુંડમાં ને બધા તમારે કદાચ મુલાકાત થઈ છે અથવા નહીં થઈ હોય. તમે એવું બધું સંભાળો છો એટલે મારે તમે જે સંભાળતા હોય એને પૂછાય જ નહીં. તમે પૂછો ઈ તમે તમારા ઘરનો પ્રશ્ન પૂછો, મને થોડો પૂછવાનો હોય. મેં મારા ઘરનો પ્રશ્ન પૂછ્યો નથી. મારા ઘરમાં જે તકલીફ હતી ને મેં તમને કીધી, જે તકલીફ આવી હતી મેં તમને કીધી. હવે ઈ તકલીફ દૂર કરી તોય તમારી એમાં મારે હું
તમારે કઈ નથી, પણ હું તમને એમ કહું, દાદા મને જ ન મળે. ઓપરેશન સાંભળો, ઓપરેશન કર્યું હોત તો એ દુઃખ તમારે, મારે હું મારી એક માનવતા બને કે તમે મારા મિત્રો છો, મારે તમને સહકાર દેવાનો. બાકી કાર્ડ ફેરવ આ બધા કામ કરતા હોય તો પછી મારે એમાં શું કરવાનું છે? હા, પણ હું તમને એમ કહું છું કે ઈ બધા કામ ઈ કરતા હોય. operation તમે એમ બોલ્યા કે તમે કોઈ માનતા નથી, પણ હું તમને એમ કહું મારે મને જ ન મળે એમ તમને કહું. હું દીવા ધૂપ કરું છું, રોજની 7 અગરબત્તી બગાડું. પૈસા બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં બધાને મૂળભૂત અધિકાર દીધો છે. બાબા સાહેબ સાઈડમાં મૂકો. ના ના, મારે એમ નથી સાંભળવા. મારે બાબા સાહેબ ને હું માનતો જ નથી. તમે જેમ નથી માનતા, હું બાબા સાહેબ ને નથી માનતો. તમારી વાત સાંભળો. હું હવે માનો નો સાંભળ્યો માનો નો માનો તો તમે ફોન કર્યો છે તો તમારે કાર ફેરવવાનું મને તો ક્યાં કહેવાની જરૂર છે? તો ભાઈ તમે એમ બોલ્યા કે હું નથી માનતો, તો મારે તમને નો કહેવાય કે હું બાબા સાંભળી. તમે બોલ્યા કે હું કોઈ માનતો જ નથી. તમે જીવો છો ઈ જ બંધારણ થકી જીવો છો. તમે ક્યાં તમારે કોઈ દેવી દેવતા થકી જીવો છો? હું તમને એમ કહું છું કે દુનિયામાં દેવી દેવતા છે જ નહીં. દુનિયામાં દેવી દેવતા છે. ડોક્ટર ને દવાખાને ગયા એ કાયદા થકી, અને એ ડોક્ટર ભણ્યો એ કાયદા થકી, એને લાયસન્સ મળ્યું એ કાયદા થકી. તમારે કોઈ કાર ફેરવવાનું એક લાયસન્સ હોય તો મને બતાવો ને કે ફલાણું મેં ક્યાં કીધું કાર ફેરવો બધા લાયસન્સ